સુરતના અઠવા પોલીસ મથક વિસ્તારમાં નાનપુરાના મકાઈપુલ પાસે 400 રૂપિયામાં યુવાનની હત્યા કરાઈ હતી, જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। મિત્રએ જ મિત્રને રૂપિયા માટે માર મારી તેની હત્યા કરી હતી। તો હત્યારો રામકિશોર પ્રધાન અને મૃતક ભુરિયો બંને ઓડિશાના વતની હોવાનું સામે આવ્યું છે। તો અઠવા પોલીસે હત્યારા મિત્ર રામકિશોર પ્રધાનની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। પીએમ નોટનું કારણ સ્પષ્ટ આવેલ કે મરણ જનારનું મૃત્યુ છે એ હેડ ઇન્જરીને કારણે થયેલું છે, જેથી અઠવા પોલીસ સ્ટેશનની અંદર 26 માર્ચ 2024ના રોજ મરણ જનારનું નામ સરનામું પૂરું મળેલ ના હોય અને ખાલી ભુરિયા તરીકે ઓળખાતો હોય, સરકાર તરફે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ઝાલાનાઓએ 302 મુજબની ફરિયાદ આપેલી અને તપાસ છે પોલીસ ઇન્સ્પેક્ટર રબારીનાઓ અઠવા પોલીસ સ્ટેશનના કરી રહેલ છે। આ બનાવ અંગે આજુબાજુના સીસીટીવી વેરીફાઈ કરતાં 11 માર્ચના રોજ સાંજના 6:30ની આસપાસ એક ઈસમ છે આ મરણ જનારને મારતો હોય એવું જણાય, જેથી સીસીટીવી ફૂટેજના આધારે એક ઈસમની અટકાયત કરવામાં આવેલ, જેનું નામઠામ પૂછતા એનું નામ રામકિશોર પ્રધાન રહે મૂળ ઓરિસ્સાવાળો હોવાનું જણાવેલ અને આ મરણ જનાર છે પણ એ પણ ઓરિસ્સાનો જ વતની હતો એવું આ રામ પ્રધાન જણાવે છે। સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને અટક કરવામાં આવેલ છે। આરોપીએ પોતાનો ગુનો કબૂલ કરેલ છે અને ફક્ત 400 રૂપિયાની લેતી દેતીમાં બંને વચ્ચે ઝઘડો થતાં મારામારી સુધી વાત ગયેલી અને જેના કારણે આ ભુરિયાનું મૃત્યુ થયેલ છે। આ બાબતે આરોપીને અટક કરવામાં આવેલ છે અને તેના રિમાન્ડ મેળવવામાં આવેલ છે અને આરોપી સીસીટીવી ફૂટેજમાં આવેલ હોય FSL દ્વારા ગેટ એનાલિસિસ ટેસ્ટ કરાવવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે।